ચોમાસા વચ્ચે ચેપી રોગોના કેસોમાં બિલાડીના પગે વધારો. વડોદરા શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ગંદકીના કારણે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી અને તાવ જેવા પાણીજન્ય રોગોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. કારેલીબાગ સ્થિત ચેપી રોગ દવાખાનામાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝાડા ઉલટીના 15થી વધુ દર્દીઓ નોંધાયા છે. તબીબોના જણાવ્યા મુજબ ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવું, વાસી અને ખુલ્લો ખોરાક ટાળવો તેમજ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જરૂરી છે. લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. એકચ્યુઅલી આ વર્ષે વરસાદ પાછળથી આવ્યો છે, એટલે થોડો લેટ છે વરસાદ અધિક મહિનાના લીધે, જેના કારણે હજુ બહુ કોઈ બહોળી સંખ્યામાં પાણીજન્ય રોગો જોવા નથી મળતા. કેટલા પેશન્ટ હાલ અત્યારે છે દવાખાને? આપણે ત્યાં હાલ ઓપીડીમાં 60-70 પેશન્ટ હોય અને વોર્ડમાં 20 પેશન્ટ એડમિટ છે. સાવચેતી માટે શું કહે? ખાસ કરીને જે લારી ગલ્લા પર જે ખુલ્લામાં અખાદ્ય પદાર્થ વેચાતા હોય અથવા એની સાથે જે પાણી હોય જે પ્રોપર ના હોય તો એવું પાણી પીવાનું ટાળવું જોઈએ. ઘરની આજુબાજુ ખાડા ખાબોચિયામાં પાણી ભરાયું હોય અથવા તો ધાબા પર ડબલા ડુબલીમાં પાણી ભરાતું હોય તો એમાં મચ્છર ઉત્પત્તિ થવાની શક્યતા છે, તો આવા પાણીનો નિકાલ કરવો જોઈએ. જરૂર લાગે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. પીવાનું પાણી ખાસ કરીને ઉકાળેલું અથવા તો સ્વચ્છ હોય એવી તકેદારી રાખવી જોઈએ. હાલ કેવા પેશન્ટ આવી રહ્યા છે? હાલ આપણે ત્યાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી, છૂટાછવાયા આવા પેશન્ટ જોવા મળે છે.